તો મેચની શરૂઆત થઈ ગઈ છે અહીંયા ડોટ નંબર 2 પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 22 રન 2 વિકેટના નુકસાન પર. ફરી એકવાર આ સિક્સર આવે, સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 28 રન 2 વિકેટના નુકસાન પર. બહેતરીન બોલિંગ સુંદર મજાના બેટ્સમેને બીટ કર્યા, લલચાવ્યા અહીંયા, પણ શાનદાર બોલિંગનો નજારો જોવા મળ્યો. ફરી એકવાર 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 29 રન 2 વિકેટના નુકસાન પર. રિંકિનભાઈ અને રાજની જોડી. બોલર માટે નવા બોલર આવ્યા છે સોમિલ. ઓહો, ક્યા વાત હે. સોમિલભાઈ એક સુંદર મજાનો બોલર થ્રુમાં કેચ લઈ લીધો ત્યાં અને રાજભાઈની પારી સમાપ્ત થઈ ગઈ. ફરી એકવાર ઓહો, ક્યા વાત. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 29 રન 3 વિકેટના નુકસાન પર. ત્રીજી ઓવરનો પહેલો બોલ હતો, ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. એ જોગાની સુપરસ્ટાર અને ચિંતન ગેમ્સ ચેલેન્જરની વચ્ચે આ મેચ તમે જોઈ રહ્યા છો. ત્રીજી ઓવરનો આ પહેલો બોલ હતો, બીજો બોલ લઈને આવે છે ઈશાન નિલેશભાઈ શાહ. હલકો ટેપ કર્યું હતું ત્યાં પોઈન્ટની દિશા પર બોલ ગયો. 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 30 રન 3 વિકેટના નુકસાન પર. રિંકિન સવાની અને નિલેશ ઈશાનભાઈ શાહ બેટિંગ તમે જોઈ રહ્યા છો. હવે ફરી એકવાર 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 3 વિકેટના નુકસાન પર 33 રન. એચ જોગાની સુપરસ્ટારનો ટીમનો સ્કોર. ચિંતન ગેમ્સ ચેલેન્જરની વચ્ચે આ મેચ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. બહેતરીન ક્રિકેટ. હવે આવે છે ઉમંગભાઈ બોલિંગ માટે. ઉમંગભાઈ આવે છે બોલિંગ માટે. ઉમંગભાઈ સુંદર મજાનો આ બોલ હતો, બહેતરીન બોલ. ફરી એકવાર લોંગ ઓફની દિશા પર ખેલાડી મોજૂદ હતા અને 2 બોલ આવી ગયા. ડાયરેક્ટ થ્રો હતો ત્યાં પણ રોકી ના શક્યા અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો. ચોત્રીસ રન થયા છે.
આ આવી બહેતરીન સિક્સર આવી અને સિક્સરની બદલ સ્કોર આગળ વધીને પહોંચી ગયા. સ્કોર બોર્ડ પર એચ જોગાની સુપરસ્ટારના 41 રન. ઉમંગભાઈ મહેતા બોલિંગ કરી રહ્યા છે. ઓહો બહેતરીન શોટ. રિંકિનભાઈ સારી એવી બેટિંગ કરે છે અત્યારે. રિંકિનભાઈ સવાની 14 રન પર રમી રહ્યા છે. 6 બોલનો સામનો કર્યો, 2 સિક્સ લગાવી અને રિવર્સ. 48 રન થઈ ગયા છે 4 ઓવરની સમાપ્તિ પર. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 48 રન. ઈશાનભાઈ શાહ અને રિંકિનભાઈની જોડી એ જોગાની સુપરસ્ટારની સાથે માટે બેટિંગ કરી રહ્યા છે. બહેતરીન બેટિંગ કરી રહ્યા છે અત્યારે. 5મી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો 5મી ઓવર અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 3 વિકેટના નુકસાન પર 48 રન. અને બહેતરીન હવે સારી બોલિંગ કરે છે. નવા બોલર આવ્યા છે બોલિંગ માટે, જોઈએ કયા બોલરને ઇસ્તેમાલ કરે છે. 5મી ઓવર લઈને આવે છે. પહેલો બોલ રાઇટ એમ ઓવર ધ વિકેટ. બહેતરીન રિંકિંગભાઈની બેટથી આવનારી આ બહેતરીન કવર ડ્રાઈવ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 49. મિડ વિકેટના ક્ષેત્રમાં ત્યાં સુંદર મજા અને આ ખતરો તો બધે બાજુ હતો પણ ક્યાંય હાથમાં ના આવ્યો. પ્લીઝ બેટરી રનિંગ બિટવીન ધ વિકેટની કોચિસ તમે જોઈ રહ્યા છો અહીંયા બંને ખેલાડીની વચ્ચે પણ થોડું તાલમેલની કમી જોવા મળી. ફરી એકવાર લોંગોની દિશા પર ખેલાડી મોજૂદ છે. ત્યાં બોલને લપક્યો, થ્રો કરવાની કોશિશ. ફરી એકવાર કવર ડ્રાઈવ મિડ ઓફની દિશા પર. ખેલાડી મોજૂદ હતા ત્યાં પણ 1 રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 51 રન. 3 વિકેટના નુકસાન પર. 5મી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. અંકિત બોલિંગ માટે આવ્યા છે. અને આ બહેતરીન ડ્રાઈવ ઈશાનભાઈની બેટથી આવનારી આ બહેતરીન સિક્સર. 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 58 રન. એસ જોગાની સુપરસ્ટાર ટીમનો સ્કોર. પાંચ ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 58 રન. 3 વિકેટના નુકસાન પર. ઓહો લોંગોની દિશા પર બંને ખેલાડીની વચ્ચે મોટો ગેપ હતો અને ગેપને શોધી કાઢ્યો. અહીંયા 33 રનની પાર્ટનરશિપ કરી છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો 62 રન. રિવર્સ રમ્યા. રિવર્સ રમવાની કોશિશમાં ત્યાં 1 રન લેવામાં કામયાબ. હલકો ટેપ કર્યો. ખેલાડી મોજૂદ હતા ત્યાં. ત્રીજા બોલ માટે 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચ્યો 64 રન. 3 વિકેટના નુકસાન પર. ફરી એકવાર 65 રન થઈ ગયા 65. ફરી એકવાર 66 રન. 3 વિકેટના નુકસાન પર. રન. 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો. સારી એવી બેટિંગ થઈ રહી છે અત્યારે. પ્રોજેક્ટ સ્કોરની અગર વાત કરીએ તો સ્કોર બોર્ડ પર 123 રન બતાડી રહ્યા છે, પણ 123 રનની ઉપર પણ જઈ શકે છે જો આવી રીતે અગર ધમાકેદાર બેટિંગ ચાલુ રહે તો. હજી 5 ઓવરની રમત બાકી છે. 30 બોલમાં કમસે કમ 60 થી 65 રન આવી જાય તો આ મેચ
એક સારા મોડમાં આવી જાય. 67 રન 3 વિકેટના નુકસાન પર 6 ઓવરની સમાપ્તિ પર. કાર્પેટના માધ્યમથી મિડ ઓફની દિશા પર બોલ ગયો. મિલોંગોની દિશા પર મજાની ફિલ્ડિંગ અને બેટની ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો. સ્કોર આગળ વધીને પહોંચ્યો 68 રન. કાર્પેટના માધ્યમથી સિક્સર. સચિન તેંડુલકર શોટ. સચિન તેંડુલકર શોટ તમે જોઈ રહ્યા છો. સ્કોર આગળ વધીને પહોંચ્યો 74 રન 3 વિકેટના નુકસાન પર. બેટની ફિલ્ડિંગનો નજારો. બોલર થ્રુમાં પણ 1 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. સ્કોર આગળ વધીને મજાની ફિલ્ડિંગ અને બેટની ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો. સ્કોર આગળ વધીને પહોંચ્યો 68 રન. કાર્પેટના માધ્યમથી સિક્સર. સચિન તેંડુલકર. બહેતરીન ફિલ્ડિંગ અને 1 રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 76 રન 3 વિકેટના નુકસાન પર. હિતેન વોરા બોલિંગ માટે આવ્યા છે. ઈશાંત શાહ રમી રહ્યા છે 24 રન પર અને 76 રન 3 વિકેટના નુકસાન પર. 24 રન પર અને હિતેન વોરા બોલિંગ માટે આવ્યા છે. બંને 15 બોલનો સામનો કર્યો. સારી બેટિંગ કરી રહ્યા છે. રણનીતિ સાથે બેટિંગ કરી રહ્યા છે. જ્યારે મોકો મળે ત્યારે ચોકો અને સિક્સર જડે છે અને જ્યારે સિંગલ ડબલ લેવાનું તો સિંગલ ડબલ રનિંગ બિટવીન ધ વિકેટના માધ્યમથી કાઉન્ટ કરે છે. એટલે સારી બેટિંગ. 79 રન થઈ ગયા છે. ફરી એકવાર કવરની દિશા પર. સાત ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 80 રન. ચોવીસ બોલ બાકી છે. 24 બોલમાં જોઈએ કેટલા રન બને છે. 24 બોલમાં હજી પણ 30-35 રન આવી શકે છે. અહીંયા એક સારી એવી લડત તમે જોશો. એસ જોગાની સુપરસ્ટાર અને ચિંતન ગેમ્સ ચેલેન્જરની વચ્ચે મેચ ચાલુ છે. ઓ બહેતરીન ડ્રાઈવ. લડત કુલ જોશો. એસ જોગાની સુપરસ્ટાર અને ચિંતન ગેમ્સ ચેલેન્જરની વચ્ચે મેચ ચાલુ છે. ઓ બહેતરીન ડ્રાઈવ. ઈશાનભાઈનો વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો. આત્મવિશ્વાસનો વધારો અહીંયા ઈશાનભાઈની બેટથી આવનારી આ વેલપેડ અને આવ્યો ડોટ બોલ. ફરી એકવાર ઓહો બહેતરીન સિક્સર. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 93 રન. ત્રણ વિકેટના નુકસાન પર વાઇડ બોલ આવ્યો. ઓવર થ્રો આવ્યો ત્યાં. રન થઈ ગયા છે અત્યારે 3 વિકેટના નુકસાન પર. છેલ્લા 3 બોલ બાકી છે અને ફરી એકવાર ઓહો આવ્યો તો કેચ. ઇઝી કેચ હતો ત્યાં પણ કેચ હાથમાંથી છૂટી ગયો અને કિસ્મત પણ બહાદુરોનો સાથ આપે છે. 96 રન 3 વિકેટના નુકસાન પર. ઈશાનભાઈની બેટથી એમની બેટ આગ ઉગલી રહી છે. આજે ઘણા સમય પછી એમને આજે બેટિંગ કરવાનો મોકો મળ્યો છે અને આ બેટિંગ કરવાનો મોકો આજે છોડવાનો નથી. 39 રન પર રમી રહ્યા છે ઈશાનભાઈ અને રિંકિન સવાની રમી રહ્યા છે 27 રન પર. ફરી એકવાર પોતાનું કોન્ફિડન્સ લેવલ વધી રહ્યું છે અહીંયા ઈશાનભાઈ શાહ. 45 રન પર રમી રહ્યા છે અને 109 રન થઈ ગયા છે. હવે રિંકિન સવાનીની જોડી 8 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 110 રન. ઓવરની સમાપ્તિ પર 110 રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર. રિંકિન સવાની રમી રહ્યા છે 27 રન પર 16 બોલનો સામનો કર્યો. 1 બાઉન્ડ્રી 2 સિક્સરની બદોલત અને
ઈશાનભાઈ રમી રહ્યા છે 47 રન પર 23 બોલનો સામનો કર્યો, 6 સિક્સર લગાવી છે એમણે. 204 ની એમની 204.35 ની એમની સ્ટ્રાઇક રેટ. સારી બેટિંગ થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો, બહેતરીન બેટિંગ. ફરી એકવાર 112 રન થઈ ગયા છે. ઓહો, 50 રનમાં બિલકુલ ફક્ત 3 રન દૂર હતા અને સુંદર મજાની આ પારી. એકવાર 47 રનની પારી રમ્યા અને સમાપ્તિ થઈ ઈશાનભાઈની પારી અહીંયા, જેમણે 6 સિક્સર લગાવી અને 27 બોલનો એમણે સામનો કર્યો. આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી રહ્યા છે. હવે એમનું સ્થાન લેવા માટે નવા બેટ્સમેન આવી રહ્યા છે, હાર્ડ હિટર, જેમનું નામ અહીંયા કાલથી છવાયેલું છે, જિમિશ કુમારપલ શાહ. જિમિશ હજી હમણાં જ મેદાનમાં ઉપસ્થિત થયા છે. એકસો ને 13 રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર. છેલ્લો બોલ છે આ. ઓહો, બહેતરીન બહેતરીન ઓવરની સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. છેલ્લો બોલ છે પર 113 રન 4 વિકેટના નુકસાન પર. ઓહો, બહેતરીન. 12 બોલમાં કેટલા રન આવે છે? 12 બોલમાં અહીંયા અત્યારે 25 થી 28 રનની જરૂર છે, તો આ સ્કોર એક 138-39 સુધી પહોંચી શકે. એકસો ને 13 રન 4 વિકેટના નુકસાન પર 9 ઓવરની સમાપ્તિ પર. 12 બોલમાં કેટલા રન બની રહ્યા છે જોઈએ હવે. ઓહો, બહેતરીન સિક્સર. જિમિશથી બેટની આવનારી આ બહેતરીન સિક્સર આવી. 2 બોલનો સામનો કર્યો, એક સિક્સરની સાથે 7 રન પર રમી રહ્યા છે. બહેતરીન બોલિંગ, બહેતરીન બોલ હતો ત્યાં. વિકેટ કીપરને પણ માપ આપીને બોલ સીધો બેટ્સમેનને બીટ કરીને વિકેટ કીપરની પાછળ બોલ ગયો અને ત્યાં ડોટ બોલ આવ્યો. ફરી એકવાર જીમિશ તૈયાર, રાઈટ હેન્ડથી બેટિંગ કરી રહ્યા છે. બહેતરીન પણ અહીંયા જીમિશભાઈની પારી સમાપ્ત થઈ. 6 લગાવવાની કોશિશમાં બેટ અને બોલની વચ્ચે સંપર્ક બરાબર ન થયો. ગ્રાઉન્ડની લંબાઈને માટે રાઈટ અને લોંગ ઓફની દિશા પર જ્યાં સુંદર મજાનો કેચ ઝડપી લીધો અને જીમિશભાઈ પરત ફરી રહ્યા છે. એ જ જોગાની સુપરસ્ટાર ટીમનો સ્કોર 119 રન 5 વિકેટના નુકસાન પર. 10મી ઓવર ચાલુ છે, 3 બોલ થઈ ગયા છે. ચોથો બોલ લઈને આવે છે નવા બોલર ધ્રુવેન. ઓહો, બંને ખેલાડીની વચ્ચે તાલમેલ નથી, પણ 120 રન થઈ ગયા. સુંદર મજા રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી છે અને આ છેલ્લો 2 બોલ બાકી છે છેલ્લા. 10મી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. છેલ્લો બોલ 10મી ઓવરનો. ફરી એકવાર હવે 10 ઓવરની સમાપ્તિ પર 121 રન 5 વિકેટના નુકસાન પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. અત્યારે એસ જોગાની સુપરસ્ટાર ટીમનો સ્કોર. પ્રિયલ અને રિંકીની જોડી. પ્રિયલ રમી રહ્યા છે 1 રન પર અને રિંકી રમી રહ્યા છે 29 રન પર. બોલર માટે આવ્યા છે યશ.
122 રન થઈ ગયા છે અત્યારે. એકસો ને 23 રન 5 વિકેટના નુકસાન પર. 3 બોલ બાકી છે અત્યારે. એકસો ને 25 રન થઈ ગયા છે. છેલ્લો બોલ. છેલ્લા બોલે આવનારી આ બહેતરીન સિક્સર અને સિક્સરની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો 131 રન. 5 વિકેટના નુકસાન પર 11 ઓવરમાં રિંકિન સવાની 38 રન બનાવીને નોટ આઉટ રહ્યા. પ્રિયલ 2 રન બનાવીને નોટ આઉટ રહ્યા. અને બોલરની અગર આપણે વાત કરીશું તો લેખાજોખા તમે જોઈ રહ્યા છો આપણી સામે. એકસો ને 31 રન થઈ ગયા છે. હવે 132 રનનો ટાર્ગેટ છે 5 વિકેટના નુકસાન પર. એસ જોગાની સુપરસ્ટારના બેટ્સમેને 11 ઓવરની સમાપ્તિ પર સામનો કરીને 131 રન બનાવ્યા. 5 બેટ્સમેન એમણે આ પવેલિયન તરફ પરત ફરી ગયા. હવે બેટિંગ છે ચિંતન ગેમ્સ ચેલેન્જરની. જોઈએ હવે ચિંતન ગેમ્સના ચેલેન્જરના બેટ્સમેન કેવી રીતે ચેલેન્જ સ્વીકારે છે અહીંયા, અને કેવી રીતે આ 131 રન જે સ્કોરબોર્ડ પર અત્યારે તમે જોઈ રહ્યા છો એ પાર કરી શકે છે કે નહીં. એક સારી એવી રણનીતિથી બોલિંગ થઈ હતી. સારી એવી રણનીતિથી બેટિંગ કરવી પડશે. બેટિંગ માટે આવ્યા છે નવા બેટ્સમેન. પહેલો બોલ તેજ તરાર હતો. બોલર થ્રુમાં સુંદર મજાની ફિલ્ડિંગ. પહેલો બોલ ડોટ આવ્યો, કોઈ રન નહીં. બહેતરીન બોલિંગ. લેગ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને બોલ ઓફ સ્ટમ્પ પર નીકળ્યો હતો. આ બહેતરીન બોલિંગ. સ્કોર આગળ વધીને પહોંચી રહ્યો છે. અત્યારે કોઈ રન નથી બન્યા. 3 બોલ ડોટ આવી ગયા છે. કેચ આવી શકતો હતો પણ કેચ છૂટી ગયો ત્યાં.
મિડ ઓફની લોંગ ઓફની દિશા પર અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 2 રન 4 બોલ થયા છે. છેલ્લો બોલ છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો 3 રન. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 3 રન. બેટિંગમાં અંકિત શાહ અને ધ્રુવેન વરિયાની જોડી. ધ્રુવેન વારિયા અને અંકિત શાહ બંને બેટિંગ કરી રહ્યા છે. બહેતરીન બોલિંગ સુંદર મજાની આ બોલિંગ. બેટ્સમેનને બીટ કર્યા હતા. બેટ્સમેનને પોતાની જાળમાં ફસાવવાની પૂરી કોશિશ જાળ બિછાવેલી છે. હલકું ટેપ કર્યું તો મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદા પણ થ્રો આવ્યો. 1 રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 4 રન. ...131 રન બનાવ્યા અને 132 રનનો ટાર્ગેટ. આવી બહેતરીન સિક્સર બાઉન્ડ્રી આવી. બહેતરીન બાઉન્ડ્રીની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો 8 રન. ફરી એકવાર ઓહો ત્યાં કેચ હાથમાં આવ્યો. બોલ હાથમાં આવ્યો તો સીધો રન આઉટનો ચાન્સ હતો ત્યાં. ફરી એકવાર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 9 રન વિધાઉટ લોસ. બે ઓવરની સમાપ્તિ પર 9 રન 4.5 રનની રન રેટ. અને હજી પણ આ રિક્વાયર રન રેટની અગર વાત કરીશું 13.67 તમે જોઈ રહ્યા છો સ્કોર બોર્ડ પર. ડાયરેક્ટ થ્રો આવ્યો તો ત્યાં મેં નોન સ્ટ્રાઇકર એન્ડ પર પણ 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચ્યો 10 રન. ફરી એકવાર જડનો ઇસ્તેમાલ કરીને ક્રીઝના કોનાની સાઈડથી રમી ગયા હતા. બોલ ડોટ આવ્યો. ફરી એકવાર ડાયરેક્ટ થ્રો આવ્યો હતા. ખેલાડી મોજૂદ હતા પણ કોઈ ખતરો નથી. ત્યાં 11 રન બની ગયા છે. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે તમે જોઈ રહ્યા છો. ડાયરેક્ટ થ્રો આવ્યો તો ત્યાં મેં સ્કોર બોર્ડ પર વિધાઉટ લોસ 11 રન. ચિંતન ગેમ્સ ચેલેન્જર ટીમનો સ્કોર. ઓહો ક્લીન બોલ્ડ આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા છે અને ક્લીન બોલ્ડ. 1 વિકેટના નુકસાન પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 11 રન. સારી એવી શરૂઆત. હવે છેલ્લો બોલ છે. છેલ્લો બોલ લઈને આવે છે બોલર રાજ. નવા બેટ્સમેન હવે થોડી જ વારમાં આવી રહ્યા છે બેટિંગ કરવા માટે. ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 1 વિકેટના નુકસાન પર 111 રન. હજી પણ આ મેચ જીતવા માટે 48 બોલમાં 121 રનની આવશ્યકતા. ફરી એકવાર ચોથી ઓવર લઈને નવા બોલર આવી રહ્યા છે બોલિંગ કરવા માટે. જીમી નવા બોલર આવી રહ્યા છે. રાજે પહેલી ઓવર 1 સફળતા પ્રાપ્ત કરી 2 રન ખર્ચા અને
ધીમી ગતિએ સ્કોર આગળ વધી રહ્યો છે. 121 રનની હજી પણ જરૂર છે. ઓહો, બહેતરીન કેચિંગનું પ્રદર્શન જોવા મળ્યું. અને જિમીશભાઈની અગર વાત કરીશું તો આ કાલથી લઈને અત્યાર સુધી આ છઠ્ઠો કેચ હતો એમનો. સારું એવો પરફોર્મન્સ બતાડ્યું. આ વિકેટ નંબર ટર્ફની 2 નંબરની વાત છે. 2 નંબર પર જ્યારે એમની મેચ આવી ત્યાં સુધીમાં એમણે 6 કેચ પકડ્યા છે. પણ 1 નંબર પર જ્યારે મેચ રમવા ગયા હતા કેટલાક કેચ લીધા એ ઓવરની સમાપ્તિ અને મેન ઓફ ધ સિરીઝનો પુરસ્કાર જ્યારે દેવામાં આવશે તો કયો ખેલાડી, કયો બેટ્સમેન, કયો પ્લેયર, કોણ પ્લેયર આગળ આવે એ આપણે જોશું મેન ઓફ ધ સિરીઝમાં. અને આ આવી બહેતરીન સિક્સર આવી. સ્કોરની બદલો સ્કોર આગળ વધીને પહોંચ્યો. 6 ની બદલો 17 રન. ફરી એકવાર લોંગ ઓફની દિશા પર ખેલાડી મોજૂદા થ્રો આવ્યો. 1 રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 18 રન 2 વિકેટના નુકસાન પર. વાઇડ બોલ. રીતેશ આવે છે બોલિંગ માટે. વાઇડ બોલનો આ નજારો જોવા મળ્યો. આવી બાઉન્ડ્રી 4 રન મળ્યો મોકો અને જડી દીધો ચોકો. 4 રન આવી ગયા છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે. ચોથી ઓવર પ્રગતિ પર ચાલુ છે. 2 વિકેટના નુકસાન પર 23 રન. અને જીમીભાઈની બેટથી આવનારી આ બહેતરીન સિક્સ. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ફરી એકવાર જીમીભાઈની બેટથી આવનારી આ સિક્સરની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. 4 ઓવરની સમાપ્તિ પર 2 વિકેટના નુકસાન પર 36 રન. રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. 9 રન કરંટ રન રેટ તમે જોઈ રહ્યા છો અને 13.71 ની રન રેટની જરૂર છે. અત્યારે સારા પોઝિશન પર એ જોગાની સુપરસ્ટારની ટીમ જોવા મળી રહી છે. કારણ કે 4 ઓવર થઈ ગઈ છે. 5મી ઓવર પ્રગતિ પર ચાલુ છે અને સ્કોર બોર્ડ પર કેવલ 60 રન બન્યા, 36 રન બન્યા છે. અને કેચિંગનું પ્રદર્શન જીમીભાઈની બેટથી આવનારી આ બહેતરીન સિક્સ. હવે આવ્યા છે બોલિંગમાં રિંકિનભાઈ બોલિંગ કરી રહ્યા છે. ત્રીજી બોલ લઈને આવે છે અને 36 રન બન્યા છે 3 વિકેટના નુકસાન પર. અને જોઈએ આ 132 રનનો જે ટાર્ગેટ છે એમની સામે કેટલા રન બનાવી શકે છે. અત્યારે ચિંતન ગેમ ચેલેન્જર ટીમને આ મેચ જીતવા માટે 40 બોલમાં 96 રનની આવશ્યકતા છે. હલકો ટેપ કર્યું હતું ખેલાડી પાસે. બોલર તુમાં બોલ ગયો હતો. ફરી એકવાર બહેતરીન ફિલ્ડિંગનો નજારો લોંગ ઓફની દિશા પર પોતાનું 100% આપ્યું. જોકી દીધા પોતાને અને પોતાની ટીમ માટે રન બચાવ્યા. અને 37 રન જીમીભાઈની બેટથી આવનારી આ બહેતરીન સિક્સ. 5મો બોલ ઓફ સ્ટમ્પની બહાર. ઓવરની સમાપ્તિ 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધે છે. ફરી એકવાર છઠ્ઠી ઓવર લઈને આવે છે. છત્રીસ બોલમાં આવે 95 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. 37 રન બની ગયા છે 3 વિકેટના નુકસાન પર. 6મી ઓવરની શરૂઆત થઈ ગઈ છે. હવે અમિત આવ્યા છે બોલિંગ માટે. તેજ તરાર મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી કોઈ મોજૂદ નથી. 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો
38 3 વિકેટના નુકસાન પર 34 બોલ અને 94 રનની આવશ્યકતા. હવામાં બોલ અને આવી સિક્સર. જીમીભાઈની બેટથી આવનારી આ બેટની ઉગલતી સિક્સર આવી 22 રન પર રમી રહ્યા છે. 3 સિક્સર ને 1 બાઉન્ડ્રીની બદોલત 7 બોલનો સામનો કર્યો અને આ વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. બહેતરીન ફિલ્ડિંગ ત્યાં. ફરી એકવાર આવનારી આ બહેતરીન સિક્સર આવી. સ્કોર આગળ વધીને પહોંચી રહ્યો છે 45 રન 3 વિકેટના નુકસાન પર. છેલ્લો બોલ. વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. 30 બોલ અને 88 રનની આવશ્યકતા છે. 86 રનની આવશ્યકતા છે હવે 31 બોલમાં. ઓહો આવી સિક્સર. બહેતરીન સિક્સર આવી અને હવે આ છેલ્લા બોલ પર સિક્સર આવીને ઓવરની સમાપ્તિ થઈ. 88 રનની આવશ્યકતા છે. 86 રનની આવશ્યકતા છે 31 વિકેટના નુકસાન પર. હવે 30 બોલ અને 80 રનની આવશ્યકતા છે આ મેચ જીતવા માટે. ઓહો આવી સિક્સ. 30 બોલ અને 80 રનની આવશ્યકતા ચિંતન ગેમ ચેલેન્જર ટીમને. જોઈએ હવે 30 બોલનો સામનો અને 5 ઓવરની રમત બાકી છે. હવે 52 રન થઈ ગયા છે. હવે આવ્યા છે અંકિત બોલિંગ માટે. પ્રિયલ આવ્યા છે. આની પહેલાની ઓવરમાં એમણે પહેલાની મેચમાં થોડા ખરાબ બોલિંગ થઈ હતી અને થોડા મોંઘા સાબિત થયા હતા આની પહેલાની ઓવરમાં. પણ હવે અત્યારે એક નવી મેચ છે અને અહીંયા સફળતા ઓહો મોંઘા સાબિત થયા હતા આની પહેલાની ઓવરમાં. પણ હવે અત્યારે એક બંને તરફથી છે શોટ અને ચાલુ છે અહીંયા અને બંને સફળતા, તરફથી એકબીજાના સફળતા. ખેલાડીઓને હૌસલા અફઝાઈ થઈ રહી છે. 29 બોલ અને 74 રનની હજી પણ આવશ્યકતા છે મેચ જીતવા માટે. ફરી એકવાર આ મળ્યો મોકો. પ્રિયલભાઈ બોલિંગ કરી રહ્યા છે અને અત્યાર સુધી ઓહો બહેતરીન બોલિંગ અહીંયા બેટ્સમેનને એક બાઉન્ડ્રી આપે છે અને પછી પવેલિયનનો રસ્તો બતાવે છે. એક સિક્સ આપે છે અને પવેલિયનનો રસ્તો બતાવે છે. આ ક્રિકેટની એક મજા તમે જોઈ રહ્યા છો. અને પ્રિયલભાઈ 4 બોલ કરી ચૂક્યા છે અત્યાર સુધી. 2 બેટ્સમેનને પવેલિયનનો રસ્તો બતાવી ચૂક્યા છે અને 10 રન ખર્ચ્યા છે ફક્ત. આની પહેલા થોડા મોંઘા સાબિત થયા હતા પણ આ ઓવરમાં એમણે બેટ્સમેનોની ઉપર નિયંત્રણ રાખ્યું છે. હવે છેલ્લો બોલ. ફરી એકવાર હવે 7 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 5 વિકેટના નુકસાન પર 63 રન થયા છે અને હવે આ મેચ જીતવા માટે 24 બોલ અને 69 રનની આવશ્યકતા. હજી પણ મેચ લાંબી નથી. હજી પણ એક મોટી ઓવરની જરૂર છે. જો આ એક આની પછીની જે 2 ઓવર બાકી છે એમાં કોઈ મોટા સ્કોર આવે, મોટા ફટકા આવે તો હજી પણ મેચમાં બન્યા રહેશે ચિંતન ગેમ ચેલેન્જરના બેટ્સમેન એનવી ટીમ. પણ એ જ જોગાની સુપરસ્ટારના બોલરોની આપણે તારીફ કરીશું. બેટ્સમેનને અંતરાળ કાળમાં એમને પવેલિયનનો રસ્તો બતાવી રહ્યા છે અને બહેતરીન પરફોર્મન્સ કરી રહ્યા છે. 23 બોલ 68 રન 23 બોલ 68 રન 64 રન થઈ ગયા છે. ઓહો બહેતરીન આવી
એક તરફ જીમીભાઈએ પોતાની વિકેટ બચાવીને રાખી છે. 34 રન પર રમી રહ્યા છે. 12 બોલનો સામનો કર્યો, એક બાઉન્ડ્રી, 5 ગગનચુંબી છગ્ગા લગાવ્યા છે એમણે, સિક્સર લગાવી છે અને 283.33 નો એમનો સ્ટ્રાઇક રેટ અને આ મળી બાઉન્ડ્રી. ફરી એકવાર 2 ચોકા અને 5 છગ્ગાની સાથે 13 બોલનો સામનો કર્યો, 38 રન બનાવ્યા. 292.31 ની સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી રહ્યા છે. બહેતરીન બેટિંગ ચાલુ છે અહીંયા અત્યારે. બોલ અને બેટનો ખરા અર્થમાં જંગ ચાલુ છે. $76 રન થઈ ગયા છે અને ઓહો ઈશાનભાઈ બોલિંગ કરી રહ્યા છે. બહેતરીન ફિલ્ડિંગ ત્યાં રાજ દ્વારા. જીમીભાઈ રમી રહ્યા છે 39 રન પર અને ત્યાં કેચની વિકેટ અમે જોઈ રહ્યા છો. જે બેટ્સમેન એક મોટો ખતરો સાબિત થઈ રહ્યા હતા, જીમીભાઈ રમી રહ્યા છે 19 રસ્તો બતાવવા માટે ઈશાનભાઈને લાવ્યા અને ઈશાનભાઈ આ બેક થ્રુ પાવર આવી અહીંયા અને સારી એવી પારી રમ્યા. જીમીભાઈ રમી રહ્યા છે 39 રન પર એની સામે નવા બેટ્સમેન અને ત્યાં કેચની વિકેટ અમે જોઈ રહ્યા છો. ફરી એકવાર હવે આવ્યા છે જિમીશભાઈ આવ્યા છે બોલિંગ માટે. યશભાઈ સંઘવી અને ઉમંગ મહેતાની જોડી. બહેતરીન બોલ, તેજ ગતિનો બોલ, બેટ અને ઇનસાઇડ એજ લાગીને વિકેટ કીપર પાસે બોલ ગયો હતો. ત્યાં બહેતરીન ફિલ્ડિંગ. કાર્પેટના માધ્યમથી બોલ લોકોની દિશા પર અને ડાયરેક્ટ થ્રો. પંદર બોલ અને 53 રનની હજી પણ આવશ્યકતા છે. હજી પણ એક ઓવર મોટી આવી જાય ને, 20-25 રનની ઓવર આવી જાય તો મેચમાં બની રહે. પણ આ કોશિશ કરવી પડશે તમને. અને સામે છે જીમીશભાઈ બોલિંગમાં. કોઈ મોટા ફટકા મારવા નથી દેતા બેટ્સમેનને. બેટની કળા ખોલવાનો મોકો નથી આપી રહ્યા. બેટ્સમેનની બેટ અત્યારે પકડીને રાખી છે, જકડીને રાખી છે અને 13 બોલ અને 52 રન. ફરી એકવાર મિડ ઓનની દિશા પર ખેલાડી મોજૂદ હતા પણ 1 રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 80 રન. 12 બોલ અને 51 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. બાર બોલ અને 51 રન. હવે આવ્યા છે બોલિંગમાં પ્રિયલ શાહ. એક્યાસી રન થઈ ગયા છે 6 વિકેટના નુકસાન પર. 12 બોલ અને 51 રનની આવશ્યકતા. મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ ગયો તો કાર્પેટના માધ્યમથી ફિલ્ડ કર્યો, બોલ થ્રો આવ્યો અને એક રનથી આગળ વધારીને 82 રન થઈ ગયા છે. ઉલટો બોલ હતો ત્યાં કોઈ રન નહીં. ફરી એકવાર લોંગોની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ. બહેતરીન ફિલ્ડિંગ થ્રો આવ્યો ત્યાં નોન સ્ટેકર એન્ડ પર અને 83 રન થઈ ગયા છે. હવે 9 બોલ અને 49 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. ચિંતન ગેમ ચેલેન્જર ટીમનો સ્કોર અત્યારે 84 રન થઈ ગયો છે. ફરી એકવાર 7 બોલ અને 48 રન. અને આ મળ્યો મોકો અને વાગ્યો છોકો. 4 રન 6 બોલ અને 44 રન.
લાસ્ટ 6 બોલ. ફરી એકવાર બોલરમાં આવ્યા છે નિશિતભાઈ મોરાકિયા. કાર્પેટના માધ્યમથી બોલ ગયો તો કવરની દિશા પર 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચ્યો કે 90 રન. 4 બોલ 42 રન. ફરી એકવાર છેલ્લા 3 બોલ બાકી. ત્રણ બોલ અને 42 રનની 2 બોલ અને 41 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. અને અહીંયા બેટ્સમેનને લલચાવ્યા હતા, આગળ આવીને રમવાની કોશિશ હતી પણ બેટ્સ 2 બોલ અને 41 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. ચેલેન્જર ટીમનો સ્કોર હવે થોડો લડખડાઈ રહ્યો છે અને આ મેચ હવે એમના પકડમાંથી બિલકુલ સરકી ગઈ છે. અહીંયા બેટ્સમેનને એ જોકાણી લલચાવ્યા સુપરસ્ટારના બેટ્સમેને 130 રન બનાવ્યા હતા, 131 રન બનાવ્યા હતા અને 132 રનનો ટાર્ગેટ હતો. અને આ છેલ્લા બોલે 1 રન આવ્યો અને બીજા રન માટે દોડી ગયા. હવે ઓવરની સમાપ્તિ અને આ મેચ એસ જોગાની સુપરસ્ટારે જીતી લીધી છે. ચિંતન ગેમ ચેલેન્જર ટીમ આ મેચ પરાજિત થઈ 38 રનથી અને એસ જોગાની સુપરસ્ટારના ટીમ જીતી ગઈ છે. કોંગ્રેચ્યુલેશન. 93 રન બનાવ્યા પહેલી પારીમાં. એસ જોગાની સુપરસ્ટાર બેટ્સમેને 131 રન બનાવ્યા